જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય અંબેમાં, ડાકોરના ઠાકોરની જય હો. આદરણીય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તથા યુવા વર્ગ, હું આપણી સમક્ષ આજે જે જૂનું ને જાણીતું ભજન રજૂ કરું છું એ આપ સૌએ સાંભળ્યું હશે, પરંતુ આજના યુવા વર્ગ માટે ખાસ આ પ્રેરણાદાયક ભજન છે, તો સૌ સાંભળશો. અને એમાંથી મારી વિનંતી છે કે આજનો યુવા વર્ગ જે પોતાના મા બાપને ઘરના ઘરમાં મૂકી આવે છે એના બદલે થોડા ઘણા પણ સુધરશે તો મારું આ ગીત સાર્થક થશે. અને એની સાથે મારે નમ્ર વિનંતી છે કે આ ભજન તમારું હૃદયપૂર્વક હું બોલું છું એ ધ્યાને સાંભળજો. માછલી વિહાની જેમ દરિયાને દેખ, શ્રવણ રહ્યો એની માને રે પેટ, અડીખડી વાવને નવગણનો કૂવો, ત્યાં શ્રવણનો જન્મ હુઓ. લાંબી પીપળને ટૂંકા એના પાન, શ્રવણ ધાવે એની માને રે કાન. 4-5 વર્ષનો શ્રવણ થયો, લઈ પાટી પેન ભણવા ગયો. ભણી ગણીને શ્રવણ સુરવંતો થાય, સુગ્રી બહુનારને પરણી રે જાય. ઓરે સુગ્રી નાર મારા વચન સુનો, મારા આંધળા મા બાપની સેવા કરો. તારા આંધળા મા બાપને નાખ કુવામાં, મને મારા મૈયર વરાવી આવ. આગળ શ્રવણ ને પાછળ છે નાર, આવ્યા છે બંને સસરા ને દ્વાર. ઓરે સસરાજી મારા વચન સુનો, તમારી દીકરીને ઘરમાં પૂરો. રોલો જમાઈ રાજ જમતા રે જાઓ, દીકરીના અવગુણ કહેતા રે જાઓ. એરે અભાગનીનું મોં પણ જુએ, મારા આંધળા મા બાપને નાખે કુએ. આગળ શ્રવણ ને પાછળ છે નાર, આવ્યા છે બંને સરયુ ને દ્વાર. ભગવાન ગણપતિ દાદા અને એમના ભાઈ કાર્તિકજી જ્યારે યાત્રા કરવાનું થયું તે વખતે ગણપતિ દાદાનું વધારે શરીર હોવાથી પપ્પા મમ્મી એટલે શંકર દાદા અને પાર્વતી માની 5 પ્રદક્ષિણા કરીને બેસી ગયા હતા. અને કાર્તિકજી 4 ધામ યાત્રા કરવા ગયા હતા, પરંતુ યાત્રાનું ફળ ગણપતિ દાદાને મળેલું હતું. એટલે મા બાપની વિશેષ કશું નથી, એમના ઉપકાર ક્યારેય વિસરાયો નથી. અને બંને 2 હાથ જોડીને હું આપણે વિનંતી કરું છું કે મા બાપને ઘરના ઘરમાં મોકલશો નહીં, અને બને ત્યાં સુધી મા બાપને સાચવીને સેવા કરશો તો આ ઉત્તમ પુણ્ય મળશે.